ધોરણ 11 બીજી પરીક્ષા એસપીસીસી માટેનો ખૂબ જ અગત્યનો આ વિડીયો છે અને 50 માર્ક્સનું પેપર ક્યાંથી પૂછવાનું છે, કયા વિભાગમાં શું પૂછવાનું છે એ પણ જોઈશું. નમૂનાનું પ્રશ્નપત્ર પણ તમને અહીં મળી રહેશે. વિભાગ એની અંદર 5 વિકલ્પો, વિભાગ બીની અંદર 5 એક વાક્યમાં જવાબ, 2 માર્ક્સવાળા 5 પ્રશ્નો એટલે 10 માર્ક્સ, 3 માર્ક્સવાળા 4 પ્રશ્નો એટલે 12 માર્ક્સ અને 4 માર્ક્સવાળા 2 પ્રશ્નો એટલે 8 માર્ક્સ અને એફની અંદર 5 માર્ક્સવાળા 2 પ્રશ્નો એટલે 10 માર્ક્સ રહેશે. કયા વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી શું પૂછવાનું? તો વિભાગ 1 છે આપણો એસપી અને સીસી, 2 વિભાગ આપણે આવે. એમાંથી 1 માર્ક્સનું પહેલા ચેપ્ટરમાંથી, બીજા અને ત્રીજા ચેપ્ટરમાંથી નથી પૂછવાનું. ચોથામાંથી 2 માર્ક્સ, પાંચમામાંથી 2 માર્ક્સ અને આ જે છે 3, આ પહેલી પરીક્ષામાં આટલા ચેપ્ટર હતા એ ચેપ્ટરમાંથી અત્યારે આપણને ઓછું પૂછવાનું છે અને આ જે અત્યારના ચેપ્ટર છે 3 એ તે બીજી પરીક્ષાના ચેપ્ટર છે. એ જ રીતના બીજા ભાગમાં પણ આ અત્યારે જે છે એ બીજી પરીક્ષાના ચેપ્ટર છે. જો આ 7, 7, 14, 14 ને 17 અને આ એક જે છે એટલે 11 માર્ક્સ, આ 11 માર્ક્સ અને 17 ને આ 24 એટલે આ 5 ચેપ્ટર જે છે અત્યારે નીચેના 2 અને આ ઉપરના એ અત્યારની પરીક્ષા એમાંથી 35 માર્ક્સનું અને બાકીના જે ચેપ્ટર છે એ બાકીના ચેપ્ટરને મેં જોઈ શકો કયા કયા, તો 1 માર્ક્સ અને આ 2 અને આ 2 એટલે એ 5 માર્ક્સ, 5 ને 1 6, 6 ને 6, 12, 12 ને 3 15 એટલે 15 માર્ક્સનું પહેલી પરીક્ષામાંથી આપણને જે પૂછાઈ ગયું એમાંથી હતું. જોઈ લે હવે બ્લુ પ્રિન્ટ શું કહેવા માગે એ. તો જોઈએ પહેલાં વિકલ્પો ક્યાંથી પૂછવાના. તો વિકલ્પ માટે તમે જોઈ શકો એમસીક્યુ અહીંયા એક પણ દેખાતો નથી. એમસીક્યુ અહીંયા જો 2 એમસીક્યુ થઈ ગયા. બીજો કોઈ એમસીક્યુ છે એટલે 3 એમસીક્યુ થયા. આ 3 એમસીક્યુ આપણે પહેલા ભાગમાંથી છે. હવે બીજો ભાગ જોઈએ એમાંથી એમસીક્યુ કેટલા છે એ પણ જોઈ લે. તો બીજા ભાગની અંદર એમસીક્યુ તમે જોઈ શકો અહીંયા એક એમસીક્યુ છે અને અહીંયા પણ એક એમસીક્યુ છે એટલે ટોટલ 5 એમસીક્યુ થઈ ગયા. હું રાઉન્ડ કરું એ જોઈ લેજો કયા ચેપ્ટરમાંથી છે. જો પહેલું સેક્રેટરીના પ્રકારો અને આ વિજ્ઞાપનમાંથી 2 એમસીક્યુ થઈ ગયા અને આ બાજુ પર આપણે એમસીક્યુ જોઈએ કયા ચેપ્ટરમાં હતા એ પણ જોઈ લે ફરીથી. અહીંયા એક એમસીક્યુ છે અને અહીંયા પણ એક એમસીક્યુ છે. આ એમસીક્યુ અહીંયા એક એમસીક્યુ છે એટલે 6મા, 7મામાંથી અને 8મામાંથી એક એક એમસીક્યુ. હવે એક વાક્યમાં જવાબ ક્યાંથી પૂછવાનો? એક વાક્ય એટલે VSA. તો VSA એટલે આપણને પહેલા ચેપ્ટરમાંથી અને આપણને 6થા ચેપ્ટરમાંથી આ બેમાંથી આપણને VSA પૂછાવાના છે અને નીચે જોઈ લે VSA ટોટલ 5 પૂછાવાના છે. અત્યારે કેટલા થયા? 2. VSA અહીંયા પાછું એક છે એટલે 3 થઈ ગયા. અહીંયા VSA બીજા ક્યાં છે? તો 3 VSA થયા છે, બીજા 2 VSA બાકી છે તે આપણે જોઈ લે. પછી પહેલાં આપણે વિભાગ C પર જોઈ લે. તો વિભાગ Cની અંદર વાત કરીએ તો 2 માર્ક્સવાળા પ્રશ્નો છે. એક અહીંયા છે 2 માર્ક્સવાળો પ્રશ્ન, એક અહીંયા 2 માર્ક્સવાળો પ્રશ્ન છે અને એક અહીંયા 2 માર્ક્સવાળો પ્રશ્ન. ટોટલ આપણને કેટલા? અહીંયા પર એક 2 માર્ક્સવાળો છે. 4 થયા, 5 પૂછાવાના છે. બીજો 2 માર્ક્સવાળો પ્રશ્ન ક્યાંથી છે એ પણ જોઈ લે. એટલે ચેપ્ટર પર તમને યાદ રાખજો આ એક છે વિજ્ઞાપનમાંથી એટલે 5 આપણને 2 માર્ક્સવાળા થઈ ગયા. હવે 3 માર્ક્સવાળા પ્રશ્નો ક્યાંથી પૂછાવાના? તો 3 માર્ક્સવાળા પ્રશ્નો માટે આપણને અહીંયા એક પણ એટલે કે દેખાતું નથી, અહીંયા એક પણ નથી. તો બીજા 3 માર્ક્સવાળા અહીંયા હશે તે જોઈ લે. તો 3 માર્ક્સવાળા આપણને પ્રશ્ન 1 થઈ ગયો એટલે ચોથામાંથી એક છે, ત્યાર પછીના 7મામાંથી એક છે, ત્યાર પછી 5મામાંથી એક છે અને ત્યાર પછી બીજામાંથી એક છે અને અહીંયા ફૂલ રીચ એનો મતલબ અહીંયા 8વા પણ હશે. એટલે કયા ચેપ્ટરમાં રાઉન્ડ કર્યું છે એમાંથી આપણને જોઈ લેજો એ ચેપ્ટરમાંથી 3 માર્ક્સવાળો પ્રશ્ન પૂછાશે. 5 માર્ક્સવાળો પ્રશ્ન ક્યાંથી પૂછાય એ પણ જોઈ લે. એમાં તો 4 માર્ક્સ બી છે એટલે 4 માર્ક્સવાળો ક્યાંથી પૂછાય? જો 4 માર્ક્સવાળો એક અહીંયા છે, બીજું 4 માર્ક્સવાળો ક્યાંથી પૂછાય? તો બીજું કોઈ જગ્યાએ 4 માર્ક્સ દેખાતું નથી એટલે 8મામાંથી એક અને 8માં પણ પૂછાશે. અને આ બાજુ પર 4 માર્ક્સવાળો કયો છે એ જોઈ લે. તો આ ચેપ્ટરની અંદર 4 માર્ક્સવાળો અહીંયાથી છે શેરમૂડીમાંથી અને 4 માર્ક્સવાળા આપણને 2 પૂછાવાના છે. 5 માર્ક્સની વાત કરીએ, 5 માર્ક્સવાળો ક્યાંથી પૂછાવાનો? 5 માર્ક્સવાળો અહીંયા એક છે ને અહીંયા પણ એક છે, 6ઠામાંથી ને 7મામાંથી બંને અહીંયા જ છે એટલે આમાંથી 5 માર્ક્સવાળા છે. અહીંયા 5 માર્ક્સવાળા તમને જોવા મળશે નહીં. હવે જે 2 પહેલાં વાત કરી હતી આપણે 2 VSA, તો 2 VSA ક્યાંથી પૂછાવાના જે બાકી હતા? જે VSA જોઈ લે 1 માર્ક્સવાળા. તો 1 માર્ક્સવાળા તો 2 જ પ્રશ્ન થયા. હજુ 1 માર્ક્સવાળા કેટલા પ્રશ્ન બાકી? તો 3 પ્રશ્ન. અહીં એક 3 થઈ ગયા, અહીં એક જો 4 થઈ ગયા એટલે 4 થઈ ગયા. હજુ એક VSA બાકી. તો VSA આપણે જોઈ લે કેટલા માર્ક્સ થયા તે? તો VSAની અંદર 2 માર્ક્સ છે, VSAની અંદર 2 માર્ક્સ છે એટલે VSA કેટલા માર્ક્સનું થયું? 4 માર્ક્સનું. આ બાજુ VSAમાં કોઈ જગ્યા લખેલું છે કે એ જોઈ લે. તો VSAની અંદર અહીંયા લખેલું છે જો, એટલે આ કોઈક ચેપ્ટરમાંથી 1 માર્ક્સનો પૂછાવાનો છે અને એના માટેની બ્લુપ્રિન્ટનો વિડીયો બનાવેલો છે એ પણ જોઈ લેજો. આ ફક્ત હવે પેપર જોઈ લે, પેપર કેવું આવવાનું જો. 5 વિકલ્પો ક્યાંથી પૂછાવાના એ જોઈ લે. ત્યાર પછી 5 એક વાક્યમાં જવાબ એ પણ તમે જોઈ લેજો બતાવ્યું એ પ્રમાણે. 5 2 માર્ક્સવાળા અને અથવા તમને અહીં આપણે જો 17 અથવામાં 17
એટલે કે 3 માર્ક્સવાળો છે એને અઠવામાં મળવાનું છે, 4 માર્ક્સવાળો છે એમાં પણ અથવા છે, અને 5 માર્ક્સવાળો જે છે એમાં પણ અથવા આપેલું છે. એટલે આ રીતની આખી બ્લુપ્રિન્ટ રહેશે. અને આ પ્રમાણેનું નમૂનાનું પત્ર છે એ પણ જોઈ લેજો. આભાર.